દારૂ બંધ કેમ નથી થતો અને આ નોટ બંધ ફડાકે થઈ જાય છે ઈ સરકાર બંધ કરી દેશે જુવાન તો 1 મહિનાની અંદરમાં 3 જુવાન વહી ગયા। હવે એ જ નથી સમજાતું પોલીસ આવે છે છતાં દારૂ કેમ વેચાય છે। દારૂબંધી માટે જનતા રેડની ચીમકી। કલોરાણાની મહિલાઓએ નશાના સોદાગરોને આપ્યું અલ્ટિમેટમ। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કલોરાણા ગામમાં દારૂના દૂષણે એક હસતા ખેલતા પરિવારોને ઉજ્જડ કરી દીધા છે। દારૂના કારણે ઘરકંકાસ અને યુવાન વયે થતા મોતના કિસ્સા વધતા હવે કલોરાણા ગામના લોકોએ આરપારની લડાઈ લડવાનો નિર્ણય લીધો છે। ગામમાં દારૂ અને દારૂડિયાઓના ત્રાસથી કંટાળીને મહિલાઓ, વડીલો અને યુવાનો બાપા સીતારામના ઓટા પાસેથી મોટી સંખ્યામાં એકઠા થયા હતા। અહીં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી ગામમાં કોઈ દારૂ વેચશે નહીં કે પીશે નહીં। જો બહારનો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ વેચવા આવશે તો તેની સામે ગામ લોકો ભેગા મળીને કડક કાર્યવાહી કરશે। અમે એક વિનંતી સરકારને ગામને કરવી છે કે આ દારૂ બંધ કરો। દારૂ બંધ કેમ નથી થતો અને આ નોટ બંધ ફડાકે થઈ જાય છે ઈ સરકાર બંધ કરી દેશે અને આ દારૂ બંધ કેમ નથી થતો ઈ અમારા ગામની ભાઈઓ બહેનોને અમારી ઈ વિનંતી છે। એટલે દારૂડિયા હેરાન કરે છે કે દારૂ વેચવા વાળા હેરાન? દારૂ પીવા વાળા હેરાન કરે છે ને દારૂ વેચવા વાળા હેરાન કરે છે। પોલીસ ગામમાં આવે છે કે નથી આવતી? ઈ આવે આટો મારીને વ્યા જાય। બાબત આ દારૂ નમતે જ થાય ને। આ બે 3 કેસ માર્યા બધાને બસ નાના નાના છે। ગામમાં દારૂ વેચાય છે? દારૂ તો ક્યાંક વેચાતો છે ને ટોસ પીવે ને નકર તો ક્યાં ઘરે ઘરે નહીં પાડતા હોય। મૂળ કલોરાણા ગામની મહિલાઓની શું પીડા શું છે? પીડા બિચારી બાયું હાન થાય કે દારૂ પીને કોથળી આવે મગજમારી કરે। 3 જુવાન તો 1 મહિનાની અંદરમાં 3 જુવાન વહી ગયા। એના બાલ બચ્ચાની બધું બાળ બચ્ચા બધાને બે જ છે પણ નાના નાના। ગામ લોકોની પીડા પાછળનું કારણ અત્યંત ગંભીર છે। છેલ્લા માત્ર 1 જ મહિનામાં દારૂના વ્યસનના કારણે ગામના 3 આશાસ્પદ યુવાનોના મોત નીપજ્યા છે। યુવાન વયે મહિલાઓ વિધવા થઈ રહી છે અને માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। મહિલાઓનો આક્ષેપ છે કે પુરુષો મજૂરી કરવાના બદલે સ્ત્રીઓએ માંડ માંડ ભેગા કરેલા પૈસા છીનવીને દારૂ પી જાય છે અને વિરોધ કરતા મારઝૂડ કરે છે। કલોરાણા ગામ આખું વ્યસન મુક્તિ માટે ભેગું થયેલું છે। કેવા પ્રકારની વ્યસન મુક્તિ અને હાલ પરિસ્થિતિ શું છે ને પ્રશ્ન શું છે? છેલ્લા 25 દિવસની અંદર 3 મૃત્યુ થયા છે અમારા ગામમાં। દારૂ પીવાથી ઘરકંકાસ થાય છે જેના કારણે 3 વ્યક્તિએ દવા પીને આત્મહત્યા કરેલી છે। જેના કારણે આખું ગામ ભેગું થયું છે અને હવે દારૂબંધી કરવાની છે। દારૂબંધી નહીં થાય તો તમે શું આગામી દિવસોમાં ગામ સમક્ષ કરશો? ગામ સમસ્ત નહીં પણ સરકારને છેલ્લી વખત અમે કહીએ છીએ કે 3 વખત રજૂઆત કરવા છતાં હજી કોઈ પણ જાતના પગલાં લેવાના નથી અને હવે નહીં થાય તો હવે ગાંધીનગર સુધી અમે જઈશું। પોલીસ આ ગામમાં આવે છે કે નહીં? પોલીસ આવે છે તો દારૂ કઈ રીતના વેચે છે? હવે એ જ નથી સમજાતું પોલીસ આવે છે છતાં દારૂ કેમ વેચાય છે। બાબરા મામલતદાર ને કે પોલીસ ને કે આ બાબતે તમે રજૂઆત કરી? અમરેલી રજૂઆત કરી, બાબરા રજૂઆત કરી છતાં જે 5 દિવસ બંધ રહ્યો ત્યાર પછી દારૂ એમને પાછો ચાલુ થઈ ગયો। મારા ગામમાં એવું છે દારૂ પીવાથી 3 જણાના મૃત્યુ થઈ ગયા છે। પેલા દારૂ પીને ઘરે જાય એટલે કંકાસ થવાનો છે ઘરે, પછી એના આશેબેથી દવાનું પગલું ભરી લે। અમારા ગામમાં 20-25 દિવસમાં 3 જણાના મૃત્યુ થઈ ગયા છે। તો એ માટે આગળ હવે કાંઈ ન બને એના માટે અમારું ગામ કલોરાણા ભેગું થયું છે આખું। હવે આને આગળ કાંઈક કાર્યવાહી કરવી પડે નકર કોઈ શું સંદેશો આપશો તમે કે આ દારૂબંધી અમારા ગામમાં છે થઈ જાય અને હવે વસ્તુ ફરીથી વેચાણ ન થાય